આ પૈસા તો ચોથી લાવ્યો છે એ તો હું નક્કી કર્યો તું સાચું કહેતો હોય કે જૂઠું કહેતો હોય તારી એક વાત મારો વફડવાની નહીં કે આ ઘરમાં તને રાખવાનો નહીં. તું મારો છોકરો નહીં, હું તારો બાપ નહીં. અરે પણ કાકા સેવાના પૈસા યાર સેવા કહેવાનું આમ પછી પોલીસના ધંધા જેવા પડી છે ને યા ખબર છે મને. ઉપર પણ કાકા પૈસા કોઈ પૂછે નહીં તો એમના કહેતો કે હું વાઘુજીનો છોકરો છું ને કે હું મરી જાય. હું પથારી ફેવડો કાકા આવકે આવી તો ના હોય. અરે પૈસા રૂપિયા નામ પકડાયા છે હું તો લેતોય નતો. પછી લાજીને હેડ્યો તો અને હવે તને પગ પકડી અને મન પડતો કરવો એમ ને. હા ઉપર કાકા તમને ચિંતા મનાવું કશું માનવું નહીં ભાઈ. તું મારો છોકરો નહીં કે હું તારો બાપ નહીં. જા હેડ ઉપર. અરે કાકા ખોટું કરાવો ખરેખર હું ખોટું કર આયો મને એન્ટ્રી થાય ને એટલે મારા માટે ફાયદાકારક નહીં હોતી. કેમ ગુસ્કો ભરી રહ્યા છો તમે હે આજે મને ગધી પર ગાડો ધોલે. હું તો આજ હું ચોખ્ખું કહેયો તો નહીં રાખું. ઠીક છે 1 લાખ રૂપિયા લઈને આવ્યો છે મારે નહીં રાખવું એમ. પીતા તમે કેમ મોટું આવું કરો છો? રાજી ખાતો જ નહીં. ખબર છે ને પેલી વખત ખબર છે ને કેટલા રાજી ફેંકા કેટલી માર ખાતી હતી. રાજી એમાં થઉં છું કે આજે આ પંપ હું એકલો નહીં. તમે સોમાં લંગાત એટલે પેલો કાળ મોટો ભાવડો ₹1 લાખ લઈને આવ્યો છે મર્યા લ્યો તઈ બે જણા હંગાત ગયા હંગાત જતા હતા રાજી હંગાત ચોરી કરીને આવ્યા છે લે ચોરી નહીં કરી અરે સેવાના પૈસા બાપા તમે માનતા નહીં મારી વાતને. કહાની એમની કહાની કેવી બનાવી કે કાકા એક ભાઈ બે ફોન થઈ ગયો તો અને અમે એના દવાખાને લઈ ગયા અને એનો જીવ બતાવ્યો એટલે રાજી થઈ અને એને અમને લાખ રૂપિયા લીધા. લ્યો મને પેલા કાળ મોઢાએ આવું જ કીધું લ્યા એ કાકા તમારી સોગન જુઠ્ઠું નહીં બોલતો આખી જિંદગી થી તું ખાઈસી પણ વચ્ચે રીતે મનાવ તમને બાબુજી ઓના ઘરની બહાર ના કાઢો એના જોડે પૈસા છે અને લુગડા હેરે પહેરેલો છે જો પેલો પૈસા વાળો ઘણી હોય ગોતતો હશે ને તો પકડી લઈ જાહે અને આપણે હલવાઈ જાહે સમજી જો તમે એટલે ઘરમાં પૂરી દે હું પેલા ઘરમાં પૂરી ના આવશું હાલ નીકળવા ના જવું હોય પોલીસ ભરતી જશે ઘરમાં પૂરો હું ઘરમાં પૂરી ના મારા કાકા જોડે ઘરમાં પછી પકડી જાય તો આપણે આય તો ધન હાલ નીકળવા નહીં દેવાનો પછી આપણે કોઈ રસ્તો કાઢો ભેગા થઈ પછી કોઈ રસ્તો કાઢો રસ્તો એટલે ઓયનો ઓળખ કરવાનો છે ઓયનો આખી જિંદગી માટે હવે ઓળ કરી નાખવો છે હું ઓળ એટલે જીતા ભાઈમાં કાઢી આવે છે હા એ તમારા વખણ થઈને એવું કોમ કર્યું વાત કરો કે ભાઈ વખણ કરતા હતા કે તમારા મા બાપને ધન છે ધન 100 સંસ્કાર આલ્યા 100 મહિનેથી આખું ગામ વખણ કરતું તું આપણને ધન છે કે આપણે સંસ્કાર આલ્યા એમ ઓત નતા તું હાલ ઘરમાં જા વાત સાચી છે લે હવે માનતા નહીં પણ કાકા ઉપર નહીં મેં તો ના પાડી કીધું હવે સંસ્કાર મેં નહીં આલ્યા તન આ વાતાવરણ કેવું છે હાલ આપણે જો દોડવું હોય તો દોડી નાખો કે ચોક નાહી જવું હોય ને તો એના કઈ કહો અરે ચમચેડો પડ્યા છે ખાઈ પી અરે ભાઈ આપણે ભૂલ છે લે આપણે હોય નાનાથી મોટા કર્યા આપણે ભૂલ થઈ કેજો મને તો એના ચમ દશમનો છે આસી લે ખબર નહીં પડતી પણ હવે તમને શું કહેશે ને ગળે પેલો આવે ને શું કહેવાય હા હા ફંદો હા કોશીનો ફંદો નાખી દીધો છે ખાલી આપણે પહેરવાનો જ છે અને લટકવાનું જ છે ના બાબુજી ના પણ આ વખત ગળે વેટાવા દેવો નહીં ગમે તે થાય ઓનો વોર કરવો પડશે કરવો પડશે જો બરોબર કીધું છે તમે તમારું ઘર મિલી ના ખાતા હા. અને હું મારું ઘર મિલી નહીં ખાતો અને જેવી પોલીસ આપણને દેખાય કે ગમે તે દેખાય ને આ જો મારો છોકરો હું કશું જોણતો નહીં ₹1 લાખ જોડે થી લઈ જો બરાબર છે આપણે તો બચી જતી યાર પોલીસે સમજ્યા છે કે વાહ ભાઈ વાહ હા. ચોરનો બાપ ઈમાનદાર જો હરી આ વખત લાલચ કરી ને તમે તો જે મળ્યો બોલતે અટકાઈ જોઈએ વિચાર કરજો હો ગળાની સોગન નું પૈસા નડ્યો નહીં હું એની હેજો મે હાથે આડ્યો નહીં ઓવે ના પણ તમારા નસીબના પૈસા યાર અરે તું ઘરમાં જા ને યાર તારું હોય છે ને હમણાં મફુજી ઘરનો દરવાજો જ છે ના કહેતા આ વખત કોઈને ના કહેતા જો બચ્ચું હોય તો સમજણો મોણો છે અરે સમજણો મોણા બીજાને કહે બીજો ત્રીજાને કહે ત્રીજો ચોથાને કહે એમ કરતે કરતે વાત પડી જાય પછી આપણે વાત સાચી છે તમને કહું હારું તમે કીધું એમ હા. તમે ઘર મેલી ના ખાતા કે હું ઘર મેલી નહીં ખાવું જેટલી કળા વનો કોક રસ્તો ના નીકળે એટલી કળા આપણે બેન કે આ બેન ચોય જવાનું નહીં એટલે આ વખત તો વાઈન ઘરની બહાર દવા દીધા ને કે લાલચ કરી નરી તો મર્યા સમજી લેજે હાસુ ઘૂમતા કાકા એ ઘૂમતા કાકા અલા ઘૂમતા કાકા હે તમે ગમે એવા પગે લાગો ને તો તમે સુધરેલા ફેલ દીકરા જ છો એ તો એ જ રહેવાના તમે ઘૂમતા કાકા હે સાચી વાત કરું હે હું મારા ઘેર બેઠો તો મોસામાં બરોબર અને ઊંઘવાનું કરતો તો ઓય અને જેવી મેં ઓશ મેચી એવા સીધા તમે નજરે પડ્યા શું કરવા ઘૂમતા કાકા શું કરવા મારા બાપની સોગન હે તમે મને એટલા યાદ આયા છો ને કે વાત જ જવા દો
એવું એટલે સ્પેશિયલી તમારા ઘેર તમને મળવા માટે આવ્યો છું. એવું એમ હા, હા. મળી રહ્યો ને? મળી રહ્યો પટી ગયું મન જોઈ લીધો પગેથી લઈને અને માથાની ચોટી હતી જોઈ લીધો હા, જોઈ લીધા. તો બસ તને જાય રહ્યો એટલે તમે ઠપકો આલવા માટે આવ્યો છું. શાનો ઠપકો તારી વાત કરો છો. એટલે હાનો આ 6 મહિના થઈ જાય જેલમાંથી છૂટે, તમે અમારા ઘેર આયા છો, મારી ખબર લીધી છે તમે? ઉમદા કાકા, હું બધી રીતે સુધરી ગયો છું, બરોબર? બધું મેં મેલી દીધું છે અને હારી નોકરી કરું છું અને હારા પૈસા કમાઉં છું. તોય તમે અમારા ઘેર ચમ નહીં આવતા? મારે તમારા ઘેર કોઈ સંબંધ રાખવો નહીં આવું મારે એટલે ભૂમતા કાકા, બગાડ્યું છે તો મારા બાપે તમારું બગાડ્યું છે, મેં તમારું કોઈ બગાડ્યું નહીં. તમે બધાને બગાડી જ છે લ્યા બગાડવામાં કોઈ બાકી મેલ્યું નહીં એ આજ તો આજ પણ આખી જિંદગી તમારા ઉપર વિશ્વાસ ના કરું હું કદી ના કરું ભાઉ એટલે તમે ઉએ. એક વાત ભૂલી ગયા છો, શું મેં જીવ બાળ્યો તો તમારા ઉપર. પૈસા કને આલ્યા હતા તમને? લે હાલ દે કિલ્યા ભૂમતો કાકો અમારા ભાવ આપણા ભૂમતો કાકો એ જગ્યાએથી મને પૈસા આલ્યા હતા હા. અને આનાથી થોડાક આગળ છે ને એ જગ્યાએથી હું ઉપડી ગયો હતો પોલીસ વાળા મને ઉપાડી લીધો હતો સાચું ખોટું એ બધું રહેવાનું જિંદગીમાં. હે? એ તકલીફ આબાની. ખબર ના હોય તો કહું પોલીસ વાળાને મને ટાર્ગેટ કરી વધારે માર્યો તને ખબર છે હે પગનો તળિયે તોડી નાખ્યો છે લ્યા બે દાડે માલિશ કરું છું હર્ષાની તને ખબર છે ભૂમતા કાકા, એ વખત મને નતું જોઈ જાતું હો. હે? ગળાની છોકર જીવ બળી જતો હતો. તું અને ભો બે દાડા અડવું તાચી ના હસતા હતા તું અત્યારે ન્યા કરી યાર હે? એટલે તમારા ફાયદા માટે આવ્યો છું વાયકર, એમ નહીં આવ્યો. વાત કરો છો. એટલે શેના માટે આવ્યો છે? એક વાત લઈને આવ્યો છું. શું ભૂમતા કાકા, હે મારે પહેલા એક વાત જાણવી છે શેની કે તમે મારા જેવડા હતા જવાનીમાં, બરોબર? એટલે તમે ફર્યા બહુ હશો, બોલો. હવે ફરવાની તો હું તને શું વાત કરું ચમ? ફરવાનો તો આ બંકો શોખીન હતો તને કહું ઓછી ઉપડું હા, એ ઠેક 5 દાડે ઘેર આવું એટલે હે શોખ તો બહુ છે ફરવાનો. મોહમ્મદ મંદિર નીચે ફરાય હા કશું બાકી નહીં મેલ્યું એમ એમ કહેવા નહીં માંગતો, કાંઈ. બહાર જવાની વાત કરું છું. માઉન્ટ આબુ, અંબાજી, હવે તારંગા, ભાઉ તને સાચી વાત કરું જુનાગઢ. જો ફરવાનો તો આવડો હતો ને હા. એટલેથી મને શોખ છે પણ મારું ઘર ઠેઠથી આનું હશે પૈસા ટકે હું ગરીબ જ છું તને કહું સમજો એટલે હું ચોય જઈ હચ્યો નહીં પણ જો કદાચ છે ને હાલ સરકાર ફ્રી સેવા કાઢે ને કે જેને જો ફરવા જવું હોય અને આ ગાડીમાં બેસી જવાનું તો આ બંકો તરત બેસી જાય એવું એમ? ઓવે અ ભૂમતા કાકા, એ મતલબ કે તમને હાલે ફરવાનો શોખ તો છે જ. શોખ તો જબ્બર છે તમે મફત નું ગોતો છો. હું તો એકલો જ જતો રહું ખાલી બાઇક ના પેટ્રોલ ના પૈસા આલે ને સરકાર તોય જતો રહું હું. એટલે હા. હો વાતની એક જ વાત કે હાલ તમારી જોડે પૈસા નથી. પૈસા નહીં પૈસા હોય તો તમે હાલ ફરવા નીકળી જાઓ. નીકળી દો ભૂમતા કાકા, હે આ ભાવ હે આ તમારો ટેકો બનશે. એટલે તમારો આધાર મોબાઈલ આધાર કાર્ડ આધાર કાર્ડ નહીં, તાણી તમે ફરવા જવાનો શોખ છે ને, હા, હા. આ ભાવ તમને ફરવા લઈ જાય. ફરવા લાખો રૂપિયા આયા છે. એ હટ નગર ઉપર અરે ઉપર જા તું ક્યાં જા નગર હટ અરે અરે ભૂમતા કાકા, ગળાની છોકર. જા તું શેટરાજ પૈસા શેટરાજ એટલે? નફરત થઈ ગઈ રૂપિયા થી નફરત થઈ ગઈ મન તારા જોડે રૂપિયા દઉં છું અને મને કાર સારા છે તું ને આગળ એટલે તમે મારી વાત તો સાંભળો. શું? આ પૈસા હારા કોમ ના છે, સેવાના પૈસા છે. તારા કોણ એટલે એટલે એમ શું હતું ખબર હે? મેં એક ભાઈની મદદ, તારા પાસે કોઈ છે જ નહીં ત્યાંથી હારા કોણ લાવ્યો છે તું એટલે કીધું તો ખરા તમને કે સેવાના પૈસા છે, કશું ઈમાનદારીના નહીં. પૈસા છે આઈ રહ્યા. કચ્છું નહીં ઓભળું ને આગળ અરે મારે તમને ફરવા લઈ જવા છે બાપા. આગળ માર નહીં ફરું હું કેને કેમ ફરો તું જા ઓછી મામા મંદિરે જાય એટલે મારે બધું આવી ગયું જા ના, હટ મારે તમે લઈ જવા છે. એ તું ન્યાકળ હું તને એમ કહું છું ન્યાકળ હવે ભાવ હવે ન્યાકળ ઉવે નકર તારા ગભા નહીં રાખું ન્યાકળ હટ ભૂમતા કાકા, ભૂલો છો તમે હો. ન્યાકળ એમ કહું છું હટ ઉપર મારો વળશો ક્ષેત્રમાં આવ્યો છે હજુ સુધી મારા પગમાં મચ્યું નહીં અને જગ્યા આવી ગયા છે એ મોરવાઈ, નથી જવાતી ઉતાર મારી સાયકલમાંથી ઉતાર તું. ઉતાર હેડવાજી, ઉપર. અલ્યા પણ ચમ દોડો છો? વાત તો સાંભળો મારી. અલ્યા તમે હોમાં ધકો એટલે મેં રસ્તા બદલી નાખ્યા એટલે તમારે સમજી જવું પડે કે તમારાથી કેટલા દિવસ છે અમે એટલે? ઉપર તું આવી એમનેમ છેડે નહીં પડ્યો, ફાયદા માટે આવ્યો છું. ફાયદો એમ હોવે. મારે તમારો કોઈ ફાયદો જોતો નહીં તમે તાર તમારા ઘેર જતા રહો ને, જે કરતા હોય કરી ગો તમારા કારણે આ સાયકલ ઉપર આવી ગયો છું તાણી એવું છે એમ? ગાડી જઈને ઘરે જ મારું હવે તું ઉપર વહી દે હવે જે થઈ ગયું બધી વાતો જવા દો. અલ્યા તમે તો શોખન મોરવાઈ 5 લાખ રૂપિયા લે સાહેબ, સાહેબ, તું કોઈ કરતો નહીં. સાહેબ, ઓ બાપા રે, તું જાવ અહીંથી. તું ઉપર વહી દે. અરે ભૂપત કાકા, મારી વાતો સાંભળો. પૈસા હારા કોમ ના તું તાર હાથ જોડીને કગરું છું, પબ્લિક ભાડા છે, તું જતો રહો તો અહીંથી. મારે નહીં જોતા
તું જાકી યાર. આ પૈસા હારા કામના છે. અરે! સેવાના પૈસા છે. મેં એક ભાઈની મદદ કરી હતી, એનો મેં જીવ બચાવ્યો હતો. એને રાજી થઈ મને લાખ રૂપિયા વાપરવા માટે આવ્યા છે. અને આ પૈસાથી હું તમને બધા ફરવા માટે લઈ જવાનો છું. મફત. તમારે કશું કરવાનું નહીં, બરોબર? 1 રૂપિયો ખર્ચો કરવાનો નહીં. બધો ખર્ચો મારે કરવાનો છે. તમને માઉન્ટ આબુ, તારંગા, અંબાજી, પછી આ બધી જગ્યાએ ફરવા માટે લઈ જવાના છે, બરોબર? ખાવા પીવાનો બધો ખર્ચો મારો છે, ગાડીનો ખર્ચો મારો છે. તું તારા બાના લઈને જા, મારે નહીં આપું ગળાની ચોકાત. પણ હું તારે રહ્યો છું ફરી ફરી. મારો વાત તો મનમાં તૈયાર નહીં. ફૂમતા કાકા ઘેર જઈને આવ્યો. ફૂમતા કાકા સમજતા નહીં. હજી સુધી પગ દુખી છે ભાવ, હજી સુધી પગ દુખી છે મારા. કહેવા એ માંગુ છું કે તમે સમજો માણસ છો, બરોબર? તમે સમજો મારી વાત. હું સમજુ માણસ છું, ગામની વસ્તી મારા હમું તાચીરી છે. તું ઘેર જતો રહે ને યાર જાકી. એટલે તમારે ફરવા નહીં આપું? ચોય નહીં આપું, તમારા ઘેરે આપું નહીં. આજે જ નહીં, પૈસા ટુકડા ના લાય તું. પૈસા લઈને જતો રહે ને યાર અહીંથી. જેવો સમય આવી જશે માણસો પૈસાથી દોડે છે યાર. ઉપર વાંચી ઉપર. કોઈના પૈસા પકડે રહેવા દીધા તમે બાપ બેટા બે ને. હાય ચોથી દશમન થતો અને વળી ચોથી રૂપિયા લઈને ખરેખર આરા સુધરેલા ફેલ દીકરા જ કેવરા. હારે કોઈ ના ના તો લે. ખરેખર 7 વાગ્યાનું ટિફિન કરાયું છે અને 9 વાગવા આયા. હજુ જ્યારે નોકરી હેડ્યો નહીં, એક તો આખી રાત છે ને ચિંતામાં તો ઊંઘ્યા નહીં. અભા! એ અભા, હે! અલ્યા તારી. અરે ઘરમાં નહીં, ટિફિનમાં પડ્યું છે. તારે જો ચોકણ તાણી. એ અભા! અભા! લે અભા! નાહી જો અરે પૈસા લઈને નાહી જો. કોણ એ કોઈ કોણ નાઈ ગયું લે? કોઈ અબજો છે. હું ગલ્લે જોતો અને કે કાકા મારે નોકરી જવાનું છે કે ટિફિન તૈયાર કરો. 7 વાગ્યાનું ટિફિન તૈયાર કર્યું છે અને ઘેર આવતે નાહી ગયો. અલે મને મારા ભાવે આવું કીધું કે કાકા મારે નોકરી જવાનું છે, તમે ટિફિન તૈયાર કરો, હું એટલી કડા નાઈ લઉં. જોતે જોતે ગાયબ થઈ ગયો યાર. ટિફિન તૈયાર થઈ ગયું છે. નવરાઈ દીધા ને તમને. હા? શું કરવાનું યાર? શું કરવાનું વાગુજી? યાર બે જણા જીબ્બાની એમ નહીં લ્યા. હવે રોએ મેડ નહીં આવે વાંસે નહીં ભોગવા પડશે અને ભોજી અને વાંસે નહીં નોકરી હંગાત લઈ જાવ અને શેઠિયાને કહી દો કે ઓન વાય રાખો. અલે પણ ચોકડ ગુચ્છા ચોકડ ગયા છે આ બે જણા. હા? તાણી કોઈ ઠકાણા જ હોતા નહીં. અત્યારે ફટાફટ ભોગવા પડશે ન કે ગમે તે ગતેકડું લઈને આવશે અને પછી તો ખબર જ છે કે દંડા કેવા પડે. એ બધું યાદ ના કરાવો યાર. હું શું કહું છું એ આ પૈસા ક્યાંથી લાયા? પૈસા તો જો હા એને સેવાનું કીધું તું આ દાડાવથી આપણી કરી છે નહીં કરી. નહીં કરી એટલે સેવા ઉપર છે ને તમે વધારે ભાર ના આલો. હા એટલે હું કહેવા માંગુ છું કે સેવા કરવાના 2 લાખ રૂપિયા આલતા હોય તો પછી આપણે સેવા કરવાના જતા રહા. તમે ખાલી વિચાર કરો કોઈ હાલે? અલ્યા સેવામાં પૈસા આલવાના હોય લેવાના ના હોય. હા, હું એમ કહું છું. તાણી બાબુજી ગમે તે થઈ જાય આ બેંક ગોતો હેડો નકી એને ફસે નાખી લે આપણને. બીજા ઘેર જો ચોરી કરી હોય ને તો હારું, કોઈના પડાઈ લીધા હોય ને તો હારું, પણ કોઈનું મર્ડર કરીને લાયા હશે હરીભાઈ તો સમજી લેજો ગળાની સોગંદ આપણે જ્યાં. અલ્યા મર્ડરમાં તો બજાર વચ્ચે પોલીસ માર છે યાર. તાણી અત્યારે તો નહીં વરપડ કરતા. વરઘોડાની તો પથારી ફેવરી હતી 20-25 વર્ષ ઉઠી જેલમાં તો છૂટશે જ નહીં અને હવે તો રાતને દાડો 2 ગણાય છે. જો વાઘુજી મફુજી આપણે ચોખ્ખા શબ્દમાં કીધું તું કે હરીભાઈ અને વાઘુજી આ છેલ્લો મોકો સુધારવાનો તમને આલો છે. તમે સુધરી જાજો અને છોકરાને સુધારી દેજો. જો હવે પછી કોઈ ભૂલ કરશો તો ગામમાંથી તમારે ઘર ખાલી કરવા પડશે. એટલે ગામમાંથી નીકળવાનો વારો ના આવે એની ઓર આપણે રાખવાની છે. આપણે તો સુધરી ગમે એટલા ઊંધા પડે નહીં તો છોકરાને કોઈ ફરક જ પડે એમ નહીં. આમ તો મારી બેટું વાગ આપણો નહીં હોતો નહીં કોઈ. આમાં તો તાણી આપણે ઘેર બેસી રહ્યા હતા કે પૈસા તો આપણે અડ્યાય નહીં. હા હું નહીં હેડ્યો હાથ નહીં હેડાડ્યો હેડો. હા બાપુજી વાહ ભાઈ વાહ. ખરેખર સોરી મેલેલા બળદાત ગાડું દોડીને જાય છે. ચાપ છોકરા તમારા નોકરી જાય છે, ટિફિન લઈને જાય છે, એટલે તમે ટિફિન આલવા દો છો કે તમે ખુદ દો છો મજૂરી? અમે ખુદ હેડ્યા છો. ઓવે વાહ ભાઈ વાહ. તાણી સુધર્યા હું સુધર્યા. મજૂરી તો કરવી પડે ને તાણી મોંઘવારી પ્રમાણે. હવે ભોન થઈને તમને અમે ચાંદુ મસ્તા હતા તમને સુધારવા માટે, તમને ભોનમાં લાવવા માટે, પણ તમે ભોનમાં નતા આવતા. છેવટે તમારા છોકરે તમને ભોનમાં લાયા. હું શું કહું છું મફુજી સાચી વાત કરી દે. ના એટલે કોઈ રસ્તો બતાવશી લ્યા. ફસાય તું ફસાય. એટલે આપણે મારી વાત અત્યારથી આપણે કહી ગયા ને તો પછી કહેતા ફાવશે કે મફુજી અમે તમને કહી દીધું તું બધું ચોખ્ખી કહી દે મારે કોઈ શું લેવા છે? હે શું છે વળી? કોઈ નહીં કશું નહીં એમ પેલો હમણાં બોઘા પાડે એમ ઓય કોમ રાશી ઈટી ઉપાડવાની છે. એ તો બરોબર છે, પણ તમારા અવાજ નું શું થયું છે? કેમ? જેવો કાયમી નીકળે એવો અવાજ આજ નહીં નીકળતો. એટલે મજૂરી કરતો મોણા હોય નહીં એના અવાજ એવો ના જાય. જે અમે મજૂરી કરે છે ઓ હડો. આવા તો કમ્પ્લેટ છે બધી રીતે નહીં દેખાતો.
પણ તમારા મોઢા પર ચિંતા જણાય છે. શું ચિંતા છે લગી રે હતા છે તારી તા એટલે વરહાદની છે વરહાદ આવે અને કોમ બંધ રહે તો અમને રજા ના મળે હા, એ વાત સાચી છે. વાહ ભાઈ. વેચી વેચી હમણાં 300 રૂપિયા ખોવાના અમારે એક દાડો ઘેર બેહી રહેવું નહીં. કશો વાંધો નહીં, મોડા દાજા પણ દાજા તો ખરા કે ઓવે પેલા આવી મજૂરી કરી હોત તો અત્યારે ટિફિન પકડવો પડે. અને હવે તો ઘેર બેહો તો શું વાંધો છે? છોકરા રૂપાળી મજૂરી કરે છે ને પગાર લાવે છે. છોકરા તો અત્યારે વહેલા 8 વાગે જતા રહ્યા બે હા, એ તો મને ખબર છે. હું ગમવારું છું. સુધર્યા છે એવું દેખાય છે. સુધર્યા વાહ ભાઈ વાહ. હારું કશો વાંધો નહીં, ભરો તમે તાર. મારા મજૂરી કરો તમે તાર. હે કઈ હા 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 શું હતું? કોઈ કહેવાનું હતું? ના કશું કહેવાનું નહીં. તમને શું કહેવાનું હોય નહીં કેવું કે તો પછી પથારી ફરી જાય આખા ગોમો હો થઈ જાય મૂર્ખા તને ખબર નહીં પડતી કઈ નહીં હું સમજાવું છું કે સાચી વાત ના કરાય સાચી વાત ના કરાય ની કદાચ પથારી ફરી જાહે પેલા બે જણા દશમનો પથારી ફેરવી નાખી રે તારી સમજણા મોડા આગળ વાત કરાય. કઈ દે જાવ અમે છે ને તું તાર ડૂસી જેવો સીટન છે ને વાત નહીં ટકતી ડૂસી કદી વચ્ચે આવી ગયા હે તમે બે એક જેવા જ છો ગમે એવી વાત હોય ને તો આખા કુટુંબમાં સાવી કરો તમે કશો વાંધો નહીં, વાપરો. મારે ખરું પારી વાત વાપરવી નહીં. મોડવે આવી છે એટલે મને ખબર પડી છે, અને ગમે એવી વાત હશે તો મને ખબર પડ્યા વણી નહીં રે. ભાઈ તમારું તો વાગતે વાગતે મોડવે જ લાપવું તમારે આયા વગર નહીં રે. વાત કરો એ છો તો દેખાઈ આવે છે તમારા મોઢો કઈ આલું છે. હારું હારું એક વખત તો તમારા ખોબડા ઉપર છે ને એ ચિંતા છે. લઈ લે કે તો આપણે મુઠે કઈ આલી છે ના કહેવાય લે આગેવાન મોણ હશે ને સમજણો હશે કોઈક રસ્તો કાઢાય એમ. ચિંતા કરવાની જરૂર નહીં રસ્તો કાઢેવા આપણે નહીં આપણે મરી જશે હજુ ચાલે આપણે બે તો દોત કાઢેવાય છે. હું રસ્તો કાઢું ચિંતા કરીને જો ઈરે આપણે દડી ને સીધા જ આપણે નોકરી મેળ દે અને જો કારખાને પણ સીટિયા કહી દે કે રાત ને દાડો અમારે છે ને રાતના પૈસા નહીં જોતા પણ રાતે હું એકણ ચોકીને બહાર એ રાખો બાપુજી એક વાત કહું મને એક વ્યામ પડે છે. આ બે જણા જે જગ્યાએ નોકરી જોઈ છે શેઠિયાન પટેલ પૈસા લઈને નહીં આવતા યાર. મને એની વ્યામ પડે યાર. અને આજ પગાર થવાનો હતો એટલે શેઠિયો કાલ પૈસા લઈને આવ્યો જ હોય ફેક્ટરી એ ના હોય એવું કશું એ. હાજુ કહું છું યાર મને મગજમાંથી વ્યામ નહીં જાતી કઈ નહીં કહેતો હું. તો આપણે એમ કહે એટલે ઈરે આવશે તો નહીં ને કારખાને તો. જીવતા હજી તારા આવશે કે ના છોકરાને લઈને જાવ એટલે ઈરે પાછા નહીં પડી મહિના શું હશે તો ખેડો ગોતા એને પેલા આપણે એટલે આ શીખે ચોકન જો 1 કલાકથી વૈકણ બેઠો છું પૈસા લેવાના છે ને એટલે હટ આવતો જ નહીં માર ત્યાં તારી તો દોઈ બાજુ સાહેબ આયા હતા સાહેબ. કાકા વાય એ ચોકન હતો તમે હતા એમ ને એટલે ચોકન પડી પૈસા ખાવામાં લચ્યા પૈસાની વાત છે સાહેબ હવે આપણો મારી વાત આ બે જણા જે કારખાનામાં નોકરી કરતા હતા એ કણી કારખાનાનો શેઠ પગાર કરવા પૈસા લાયા તો તારે લૂંટ કરીને આવતા રહ્યા અને એમાંથી તમે ભાગ પડાયો છે. અરે સાહેબ ઓયાનું મોઢું જોયે મારે 6 મહિના થઈ ગયા છે. સાહેબ કોઈને 10,000 ગાતા મોઈ એ જૂઠું ના બોલ્યા જી વખત આલ્યા છે. જુઠ્ઠું તમે ના બોલો તમારે જે કહેવું હોય ને પોલીસ સ્ટેશન જઈને કહેજો હાલ હેડો અમારા હંગાત. અરે સાહેબ અરે આગળ 15 લાખ રૂપિયા લાયા હતા ને એમાં મેં 1 રૂપિયા નતો લીધો પૂછી દો હોય મારે કોઈને પૂછવું નહીં મારી નજરમાં તમે ગુનેગાર છો. પણ એમ વેજી વેજી સી રીતના ગુનેગાર તો ગુનેગાર નતા તો દોડ્યા છો માલ યાર તારી દોડે ના હોતો સારું તું તમે દોડ્યા બોલો હેડો. એ તો ખાલી દોડે તો સાહેબ તમારી જોડે કોઈ સબૂત છે તમે વાતો બનાવશો નહીં મારા હંગાત હેડો તમારે આવું જ પડશે નકર મેલો ડંડા હા અરે સાહેબ મેં 1 રૂપિયા લઈ લીધો લે બોલો કેમ ઉઠા ચાલ લીતાઈ સાહેબ 10,000 ગાતા હોય ને સાહેબ. ધમકા હતા અમને બરોબર ના તાળી. વાયન હંગાત લઈ રન બીજા ગુનેગારનું ઘર બતાડે હેડ મારો. બતાવો સાહેબ. સાહેબ પણ હું ગુનેગાર નહીં સાહેબ ડોકી યાર તમે અરે પણ મારે એક દડા જોડે પૈસા લેવાના છે એટલા માટે બેઠો છું હું એ માર નહીં જોવાનું આ તમારે મારા હંગાત આવવું પડશે દોડો નકર વધારે ગુનો દાખલ થાય. એટલે તમારા મુઢેથી કોણ બોલો જે વખત રૂપિયા આલ્યા તમે અમે એવું કરા બોલીએ તમે પૈસા લીધા એ તો વળી લીધા છે. ધમકાઈ દોડવાની કોઈ કોશિશ ના કરતા હો. આ વખત અરે મળે નહીં તો આ બે જણા નોખા કરી દો આ નોખી જગ્યાએ નોકરી મેળો તો મેળા આવશે નકર મેળ નહીં આવે ભેળા જાય નહીં તો કદી ઓય! પલટી અરે પલટી ફરી ચડવો ફરી સાહેબ આ બે જણા હતા સાહેબ. એ, હરીજી ઓય આ કે કોની લે એ કાકા હાથ ના ઉપાડવાલ હાથ નહીં પડતો. સાહેબ આ મારો બાપ છે. કોનું નામ હરી છે, કોના બાનું નામ કાતરો છે. આજે વાત કરું સાહેબ, જે મેં ચોરી કરીને જે લૂંટ કરી ને એમાં મારો ગંડી રહ્યો નહીં. મને તને શીખવાડી તું અમી અમારા બાપે. એ કાકા હાથ ના ઉપાડવાલ સાહેબ, મને ધમકી આલી આલા ઉકી ખબર હે કે તાર ગમે તે કરીને હોજે પૈસા લાવવાના લાગે હું તો ટૂંપો લઈને મહિના છે. થોડી શરમ કરો છોકરા જોડે રહીને આવા ધંધા કરો તમે. અરે એ સાહેબ મેં સંસ્કાર દઈ આલ્યા યાર એ સાહેબ તારી એ બોલે પેલો હેડ્યો એ કાકા સાહેબ
સાહેબ તમે મારી વાત સાંભળો પેલા હેડે તું હાથ તમે નહીં લગાવવાનું હાથ નહીં આ દ્યો, લગાવવાનું સાહેબ મારી વાત સાંભળો આ કોણ છે અમારા કાકો છે સાહેબ અને જેવી ઓની કહાની છે ને એવી જ મારી કહાની છે આરે મને જોડે રહીને ખોટા કામ કરતા શીખવાડે એ છોકરાને ધમકાવો. હવે ખોટું લગાડ્યું છે. મને સમજી સાહેબ, મારે યાર એ. હા? ઉભા રહો, આ કોને લે સાહેબ થોડી તો શરમ કરો આમ, હવે તો તમારી ઉંમર થઈ મરવાની અને સાહેબ યાર એક વાર હું નોકરી નતો જતો ને તો એને મને દારૂ ધંધો કરતા શીખવાડે સાહેબ આવો સાહેબ અમે જે લૂંટ કરીને પૈસા લાવ્યા હતા ને હા. 50% પૈસા ઓયને પડાઈ લીધા છે. લીધો નહીં 1 રૂપિયો લીધો નહીં હાથમાં પૈસા પકડ્યા નહીં સાહેબ અમે 10 લાખની લૂંટ કરી હતી ને 8 લાખ ને 50,000 ઓયને લીધા છે. બરાબર મેન ગુંડા તો હાર્યા છીએ ને હું તો આ દેન સમજતો હતો અમે તો ખાલી નોકર છીએ હોય ના સાહેબ મને 1 રૂપિયો નહીં આલ્યો, બધા રૂપિયા હોય એને જ લીધા છે. મને જવા દ્યો. ના સાહેબ લીધા તો હોય ને તમે લીધા છે કાકા કે વખત હાથનો કોણ ગંડો મેલ્યો તમને સાહેબ આ બે છોકરા છે કે પણ બહુના વેરી છે લ્યા ખબર નહીં પડતી પેલી કહેવત નહીં કે ઓય ના કરતે તો પથરા હારા ખરેખર આ તો પથરા ને વટી આવે તો એમ નહીં કેતો 1 લાખ રૂપિયા લઈને આયા છી તો 10 લાખ છે કે છે દશમન વળી તો આગળની વાત કરીએ છીએ અમે અલ્યા મૂર્ખો તારો બા મૂર્ખો લાગે ને ગમણે બસ સાહેબ હાથ નહીં હાથ ઉપાડતા નહીં જો તમને કીધું આ એ હવે કોણ હે હજુ સાહેબ. હજી 2 જણા કી વાત છે લે એ સાહેબ અમે કશું દોડતા નહીં દોડા દી ચોકન્યા હવારે 7 વાગ્યાનો ટિફિન કરાયા છે અને નાહી જાય છે ઘેરથી 1 મિનિટ તમે જે મંગા છો 10,000 લીધા છે મોય ને ખોટું ના માર્યું બારું નોમ બાપડા ખોટા ફસાયા છે આ દોડતા નહીં કશું એ બધા જવાબ પોલીસ સ્ટેશનમાં તમારે આલવા પડશે અરે પણ આમાં જો પોલીસ સ્ટેશન આવે છે હમણાં જ હું પોલીસ સ્ટેશન જઈને આવ્યો છું હા ઓય. પોલીસ સ્ટેશન તો આવું જ પડશે ઓય બીજા કોણ હતા બોલ હેડ 2 જણા છે સાહેબ હજુ એ બાજુ પેલું બાજુ મેં રસ્તો જોયો હડો ત્યાં. ચિયા ભૂલતો કાકા ભૂપતજી તમારા ગામમાં બધા આવા લૂંટારા જ ભર્યા હે અરે સાહેબ ઘેર ઘેર સોર ભર્યા અમાર તો અને એમાં મેન તો અમાર મેલ્લા વાળા એમાં મારો બાપ આવ્યો સાહેબ મળી નાખી અરે ના રે પાડી હાથ ના ઉપાડો તમે અમે સાહેબ છે ને મને જેલમાં રાખવો હોય તો રાખજો પણ જે દાડા છૂટ્યો ને એ દાડા હાર્યો નહીં હોય સમજી લેજો દોડવાની કોશિશ ના કરતા કે અરે ભાઉ તું આપડી જજે ભડાકો નહીં કરું તન તો હું દશી કરીને માર્યો આ દશી કરી આ દસી થાય તો તમે મરશો. ઓર રાખજો લકે. હે થઈ ગઈ તું કેમ બોલાવ છે તારી બંધ થાવું હોય ને ખોટું ના બાજુ બાર તમે બંધ થઈ ગયો હવે તમે બંધ તો તમે વચ્ચે ના બોલો તમે બોલ્યા વગર હેથી એડવાન્સ કરો હેડો ને મારું બરાબર, આખું હેડો, વાંધો છે હેડો ને. તારી જજાઈ છે તો કર્યો તો આવો ને આવો નેટ એક તો ગોમમાં વખણ થતા તો કાલ મોટો તો ગોમ વચ્ચે વખણ ઘટાવરાય હા મારું